નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાવાની શક્યતા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે એપ્રિલ મે મહિના સુધી પાછળ ધકેલાઈ શકે છે। આ વિલંબનું મુખ્ય કારણ ચાલી રહેલું મતદાર યાદી સુધારણા એટલે કે SIR અભિયાન છે, જેની આખરી યાદી ફેબ્રુઆરીમાં આવશે। બીજું કારણ રાજકીય છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ફેલાયેલા અસંતોષને લીધે સરકાર હાલમાં ચૂંટણી ટાળવા માંગે છે। અનેક સંસ્થાઓમાં એકાદ બે મહિના માટે વહીવટદારનું શાસન પણ આવી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટના આરોપીએ સેશન એપનો ઉપયોગ કર્યો છે। દિલ્હી બ્લાસ્ટમાં સામેલ આતંકવાદીઓ સેશન પ્રાઇવેટ મેસેન્જર નામની એપનો ઉપયોગ કરતા હોવાનો ખુલાસો થયો છે। આ એપમાં કોઈ પણ ફોન નંબર કે ઈમેલ આઈડી વગર પ્રાઇવેટ એકાઉન્ટ બનાવી શકાય છે, જેના કારણે તે ટ્રેસલેસ રહે છે। આરોપીઓ આ એપ દ્વારા તુર્કીમાં બેઠેલા તેમના હેન્ડલર સાથે ચેટ કરીને આતંકી ષડયંત્ર કરી રહ્યા છે। આ એક નવા પ્રકારનો પ્રાઇવેટ મેસેન્જર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 20 દિવસમાં 2 લાખ ફ્રોડ સાઇટ ગૂગલે કર્યો છે કેસ। ગૂગલે ઓનલાઈન સ્કેમ કરનારાઓને સોફ્ટવેર અને સપોર્ટ પૂરા પાડતા ચીનના ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન લાઇટ હાઉસ વિરુદ્ધ ન્યૂયોર્ક કોર્ટમાં કેસ દાખલ કર્યો છે। લાઇટ હાઉસ પર માત્ર 20 દિવસમાં 2 લાખ ખોટી વેબસાઇટ બનાવીને 10 લાખથી વધુ લોકોને છેતરવાનો આરોપ છે। આ સ્કેમ સરકારી વેબસાઇટ સહિતની ટેમ્પલેટ્સ પૂરી પાડે છે અને તેનાથી અમેરિકામાં 12.7 મિલિયનથી વધુ ક્રેડિટ કાર્ડ કોમ્પ્રોમાઇઝ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લામાં SOG પોલીસને મોટી સફળતા મળી છે। SOG અંકલેશ્વરની રોયલ એકેડેમીમાં ચાલતા દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે SOGએ એકેડેમી પર છાપો માર્યો હતો અને ઘટના સ્થળેથી પ્રિન્ટર અને કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। મુખ્ય આરોપી જયેશ પ્રજાપતિને અટકાયત કરવામાં આવી છે। તેમણે પૂછપરછમાં કહ્યું છે કે ડુપ્લિકેટ માર્કશીટો દિલ્હીથી આવતી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ હેવન સ્પામાં SOGના દરોડા, મોટા વ્યાપારનું રેકેટ ઝડપાયું છે। વેરાવળ સોમનાથ બાયપાસ પર આવેલા ધ હેવન ફેમિલી સ્પાના નામે ચાલતા વ્યાપારનો રેકેટનો SOGએ પર્દાફાશ કર્યો છે। SOGએ ડમી ગ્રાહક મોકલીને અનૈતિક પ્રવૃત્તિની પુષ્ટિ મેળવ્યા બાદ દરોડો પાડ્યો હતો। સ્થળ પરથી 2 પરપ્રાંતીય યુવતીઓ મળી આવી છે। પોલીસે સંચાલક વિરુદ્ધ માત્ર દેહ વ્યાપાર જ નહીં પરંતુ હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે માનવ તસ્કરીની કલમો હેઠળ પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં ગ્રેનેડ હુમલાનું ષડયંત્ર, ISIના 10 એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે। પંજાબ પોલીસે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે। લુધિયાણા પોલીસે ISI દ્વારા સમર્થિત ગ્રેનેડ હુમલાના મોડ્યુલના 10 એજન્ટોની ધરપકડ કરી છે। આ મોડ્યુલને પંજાબના ગીચ વિસ્તારોમાં ગ્રેનેડ હુમલા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે। ધરપકડ કરાયેલા એજન્ટો પાકિસ્તાન સ્થિત હેન્ડલર સાથે જોડાયેલા હતા અને ગ્રેનેડની ડિલિવરી માટે મલેશિયા અને ઓપરેટિવનો ઉપયોગ કરતા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર કાળા કામ। અમદાવાદ SOG અને વન વિભાગે ઇન્સ્ટાગ્રામ મારફતે ચાલતા ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇઝના ગેરકાયદેસર વેપારના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીમાં ગુજરાત અને રાજસ્થાનના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 10 જીવતા કાચબાને બચાવાયા છે। આ ગેંગે સોશિયલ મીડિયા પર વેચાણ કરીને કુરિયરથી ડિલિવરી કરતી અને UPI પેમેન્ટ લેતી હતી। આ પ્રજાતિ વન્યજીવ અધિનિયમ હેઠળ અત્યંત સુરક્ષિત છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 મહિલા કોન્સ્ટેબલે આરોપીઓને આશરો આપ્યો। ભાવનગર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે, જ્યાં ફરજ બજાવતી 2 મહિલા કોન્સ્ટેબલે વડતેજ પોલીસના એટ્રોસિટી ગુનાના આરોપી પાર્થ ધાંધલિયાને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો। AHTU ટીમના ચેકિંગ દરમિયાન આ આરોપી પકડાયો હતો। આ ઉપરાંત મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારૂની બોટલ પણ મળી આવી છે। પોલીસે બંને મહિલા કોન્સ્ટેબલ અને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં મુનીરને મળી છે મહાસત્તા, પરમાણુ કમાન્ડ હાથમાં છે। પાકિસ્તાની સંસદે 27માં બંધારણીય સુધારાને મંજૂરી આપી છે, જેનાથી આર્મી ચીફ અસીમ મુનીની સત્તાઓ વધી છે। મુનીને હવે ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ એટલે કે CDFનો કમાન્ડ મળ્યો છે, જે તેમને રાષ્ટ્રપતિ કરતાં પણ વધુ પાવર આપે છે। આ પદ સંભાળ્યા બાદ તેઓ પરમાણુ હથિયારોનો કમાન્ડ સંભાળશે।
વિપક્ષે આને લોકશાહી વિરોધી ગણાવીને બિલની કોપી ફાડી પણ નાખી. આ સુધારાથી સુપ્રીમ કોર્ટની સત્તાઓ પણ ઘટી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાલિબાન પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરશે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે તાલિબાન સરકારે પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરવાની તૈયારી દાખવી છે. નાયબ વડાપ્રધાન મુલ્લા અબ્દુલ ગની બદાકદે સરહદ બંધ થવાને આર્થિક યુદ્ધ ગણાવ્યું છે. સરહદ બંધ થવાથી દર મહિને 1700 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તાલિબાને વેપારીઓને વ્યવહાર પૂર્ણ કરવા 3 મહિનાનો સમય આપ્યો છે અને મધ્ય એશિયાઈ દેશો તરફ વાળવા વિનંતી કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 22,000ની સહાય. મુખ્યમંત્રીએ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 9,815 કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. અરજી 14 નવેમ્બર શુક્રવાર બપોરે 12 વાગ્યાથી 15 દિવસ સુધી એટલે કે KRP-gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે. કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે નિયમ અનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવણી માટે કાર્યવાહી કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટનો સૌથી મોટી કાર્યવાહી. દિલ્હી બ્લાસ્ટ કેસમાં સુરક્ષા દળે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. બોમ્બર ઉમરનું ઘર ઉડાવી દેવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં તેનું ઘર તોડી પાડવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાયિકા શ્રેયા ઘોષાલના કોન્સર્ટમાં ભાગદોડ થઈ જવા પામી છે. ઓડિશાના કટકમાં ગાયિકા શ્રેયા ઘોષાલના કોન્સર્ટમાં ભાગદોડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શ્રેયા જ્યારે પરફોર્મ કરવા માટે સ્ટેજ ઉપર પહોંચ્યા ત્યારે મોટી ભીડ સ્ટેજ ઉપર ધસી આવી, જેના કારણે અફરાતફરી મચી ગઈ. એક વ્યક્તિ ઘાયલ થઈ ગઈ અને એક ચાહક પણ બેભાન થઈ ગયો. કોન્સર્ટ થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો, પરંતુ પોલીસે બાદમાં પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો અને થોડી વાર પછી કોન્સર્ટ શરૂ થયો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.